ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 104मो टॉपिक वेदांत एतेभ्यः पंचीकृतेभ्यः भूतेभ्यः भूर्भुवस्वः महः जनः स्तपः सत्यमिति एतन्नामकानाम् उपरि उपरि विद्यमानानाम् अतल वितल सुतल रसातल तलातल महातल पाताल नामकानाम् अधो अधो विद्यमानानां लोकानां ब्रह्माण्डस्य अंतर्गत चतुर्विध स्थूल शरीराणां तदुचितानाम् अन्नपानादीनां च उत्पत्तिः भवति। એટલે પહેલા અધ્યાયની અંદર આ તો બીજો અધ્યાય ચાલે છે ને, 4 અધ્યાય વેદાંત સારના, એમાંનો આ બીજો અધ્યાય છે અને એમાં ઈશ્વર સૃષ્ટિની વાત છે. પણ પહેલા અધ્યાયની અંદર જે અમુક ઇનિશિયલ વસ્તુઓની ચર્ચા કરવાની હતી એ થઈ ગઈ અને એની અંદર 3 પ્રકારના જે અધ્યારોપની ચર્ચા કરેલી એમાંથી બીજા પ્રકારનો અધ્યારોપ જે છે એની અત્યારે ચર્ચા છે. પ્રથમ 3 અધ્યાયમાં 3 પ્રકારના અધ્યારોપ અને પછી એક અનાદિ અધ્યારોપ જે પહેલા અધ્યાયમાં ચર્ચા થઈ, જે વાસ્તવની અંદર બ્રહ્મા અને માયાનો અધ્યારોપ અથવા બ્રહ્મ માયાનું મિશ્રણ જાણીએ, સત્ય મિથ્યાનું મિશ્રણ અધ્યારોપ. અને એ પછી એટલે અને બીજો બ્રહ્મા અને અવિદ્યા એનો અધ્યારોપ, અવિદ્યાનો અધ્યારોપ એ જીવ, બ્રહ્મ માયાનો અધ્યારોપ ઈશ્વર, બંને સત્ય મિથ્યાનું મિશ્રણ અધ્યારોપ. એટલે પ્રથમ અનાદિ અધ્યારોપની ચર્ચા થઈ ગઈ ત્યાં, આ બંને ઈશ્વર અને જીવ બંને અધ્યારોપિત. અને પછી ઈશ્વર સૃષ્ટિની વાત આ બીજા અધ્યાયમાં કરે છે. ત્રીજા અધ્યાયમાં જીવ સૃષ્ટિ અને ચોથા અધ્યાયની અંદર અપવાદ, જે અધ્યારોપ છે એનો બાદ કરવા. ત્યારે ખબર પડે કે જીવ અને ઈશ્વર વાસ્તવની અંદર બંને બ્રહ્મ જ છે. અધ્યારોપને કારણે અલગ અલગ જણાય છે. અને એને બીજી રીતે પણ કહેવાતું હોય છે, સત્ય મિથ્યાનું મિશ્રણને બીજી રીતે પણ કહેવાય. સત્ય એટલે વાસ્તવમાં જે બદલાયા વગરનું છે અને મિથ્યા એટલે જે સતત બદલાતું રહે છે એનું મિશ્રણ. એ પ્રકારે સ્વામીજી એવું તો થાય જ નહીં, ને બદલાયા વગરનું બદલાતું રહે એનું મિશ્રણ કેવી રીતે થાય? એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ કહીએ છીએ ને, સત્ય સત્યનું મિશ્રણ ન થાય, બરાબર છે? એટલે એક સત્ય વસ્તુ જાણે કે બદલાતી હોય અને એક ન બદલાતી હોય એનું મિશ્રણ. અરે પણ બદલાતું રહેતું હોય એને સત્ય જ ન કહેવાય પહેલાં પહેલું તો. માટે સત્ય સત્યનું મિશ્રણ આવે જ નહીં. બદલાતી રહેતી વસ્તુનું બીજી બદલાતી રહેતી વસ્તુ સાથે મિશ્રણ કહી શકો, પણ અહીંયા તો સત્ય મિથ્યાનું મિશ્રણ. એટલે ઈશ્વર સૃષ્ટિ જે છે એ એની વાત અદ્વિતીય અધ્યાયમાં શરૂ કરી અને મેં ક્રમ ઓર્ડર રહેલો છે. અને આ એટલે અહીંયા જે કંઈ જગત છે એ જગત ક્રમબદ્ધ છે.
અને એ ક્રમશઃને કારણે છે. છેવટે આ બધો જે ઓર્ડર કે લો જણાઈ રહ્યો છે જગતમાં શેને કારણે છે? કર્મને કારણે. એટલે કર્મને કારણે કર્મસૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, કર્મસૃષ્ટિ, ઓર્ડરલી ક્રિએશન. એટલે એ કર્મસૃષ્ટિ કર્મને કારણે છે. એટલે અહીં કશું રેન્ડમ નથી એમ. અને કર્મ એટલે શું? પુણ્ય અને પાપ બંને વાસ્તવમાં અદૃષ્ટ વસ્તુ છે. અને એનાથી આ સૃષ્ટિ થઈ, અને એ સૃષ્ટિને અત્યારે જે ચાલી રહી છે એ પણ કર્મને કારણે. કોના કર્મો? જીવોના કર્મો. અને એની અંદર આપણે જોયો કયા પ્રકારનો ક્રમ રહેલો છે, ઓર્ડર રહેલો છે. આપણે શરૂઆત કરી હતી એની. એટલે પહેલાં સૂક્ષ્મ મહાભૂતો ઉત્પન્ન થયા માયામાંથી, ઈશ્વરમાંથી, અને પછી સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર એ પણ આપણે જોઈ ગયા. અને અત્યારે તો આપણે મતલબ કે અને હવે તો સ્થૂળ મહાભૂતોમાંથી એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ મહાભૂતો બન્યા. સ્થૂળ મહાભૂતોમાંથી હવે સ્થૂળ શરીરો જે બન્યા છે એની ચર્ચા કરી રહ્યા છે. એટલે ઓલરેડી આપણી ફ્લાઇટ અત્યારે રનવે પર આવી ગયેલી છે, બરાબર છે ને? ત્યાં ઊભી નથી રહી, એ રસ્તામાં છે અત્યારે. એટલે આ સ્થૂળ મહાભૂતોના જે તમોગુણ છે, કારણ કે ત્રણેયની અંદર સત્વ રજસ તમસ છે ને, આ બધું ચર્ચા બહુ નથી કરવી હવે, ચાલો બહુ થઈ ગયું. એટલે સ્થૂળ મહાભૂતોના તમોગુણમાં છે, એમાંથી વાસ્તવની અંદર સ્થૂળ શરીર, સૂક્ષ્મ મહાભૂતોના તમોગુણમાંથી જે છે સ્થૂળ મહાભૂતો, અને સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ શરીરો, બધું ક્રમથી ચાલી રહ્યું છે. અને એની પાછળનું જવાબદાર ફેક્ટર છે કર્મ. કર્મ પાછળનું જવાબદાર ફેક્ટર કર્મ. કર્મ પાછળનું જવાબદાર ફેક્ટર કર્મ, એમ કહું છું. ક્રમ એટલે ઓર્ડર. અને એ રીતે ભૌતિક પ્રપંચ જે છે આ રીતે ઉત્પન્ન થાય. અને પહેલાં સ્થૂળ મહાભૂતો બન્યા. સ્થૂળ મહાભૂતોમાંથી જ સ્થૂળ શરીરો, સ્થૂળ જગત ઉત્પન્ન થાય. અને એટલે એમાં સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ જગત અને સ્થૂળ શરીરો ઉત્પન્ન થયા. એમાં વાસ્તવની અંદર એ જે સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ જગત જે બન્યું છે, એમાં સ્થૂળ જગત એટલે શું? એટલે પછી અહીંયા કહ્યું એતેભ્ય પંચીકૃતેભ્ય ભૂતેભ્ય ભૂર્ભુવસ્વ મહાજન તપઃ સત્યમિતિ એતન્નામકાનામ ઉપરી ઉપરી વિદ્યમાનાનામ લોકાનામ અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ અને મહાતલ પાતાલ નામકાનામ અધો અધો વિદ્યમાનાનામ લોકાનામ બ્રહ્માંડસ્ય. એટલે આ જે સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ જગત આવ્યું આ પ્રકારનું છે. એ જે છે પહેલાં કહ્યું એતેભ્ય પંચીકૃતેભ્ય ભૂતેભ્ય, એતેભ્ય ભૂતેભ્ય, આ સૂક્ષ્મ મહાભૂતોમાંથી પંચીકૃતેભ્ય, પંચીકરણ થઈને સ્થૂળ મહાભૂતો જે બન્યા એ મહાભૂતોમાંથી ભૂર્ભુવસ્વ એ પ્રકારના 7 ઉર્ધ્વલોક અને 7 અધોલોક ઉત્પન્ન થયા. અને આ 14 લોક જે છે એ વાસ્તવમાં એ લોક છે કે નહીં કેવી રીતે ખબર પડે? અત્યારે આ લોક છે, આપણો મનુષ્ય લોક છે, કેવી રીતે ખબર પડે? એનો અનુભવ થાય તો ખબર પડે, નહીં તો ન ખબર પડે. છે કેવી રીતે ખબર પડે? સ્થૂળ શરીર હોય તો. જે ઘડીએ સ્થૂળ શરીરનું પણ તાદાત્મ્ય છૂટી જાય જગત, એ વખતે આ સ્થૂળ જગત પણ તમારા માટે વિદ્યમાન ન રહે. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર જે તે સ્થૂળ શરીરને અનુરૂપ જે તે સ્થૂળ જગતનો અનુભવ થાય. એટલે આમાં 7 ઉપરના લોક ને 7 નીચેના લોકને બધું જે કહ્યું, એટલે આપણને થાય કે ઉપર એટલે આમ એક પહેલો માળ આપણો ગ્રાઉન્ડ ફ્લોર, પછી ઉપર પહેલો માળ, પછી બીજો માળ, ત્રીજો માળ, એવી રીતે હશે આમ. અને અહીંયા એવી રીતે અહીંયા પાતાળમાં અંદર પૃથ્વી ખોદીને જઈએ એટલે અંદર પાતાળ અને બધા લોક બીજા. આવું નહીં. તમે જુઓ, તમે તમારી પથારીમાં જ સૂતેલા રહીને આ શરીર છોડીને
અન્ય પ્રકારનું શરીર ધારણ કરો તો અન્ય પ્રકારના લોકનો અનુભવ થાય છે. ત્યાં જ રહીને બીજે કશે નહીં. અને એને આપણે અધોલોક કહી શકીએ. આ જગતની સરખામણીમાં એ જે લોકનો અનુભવ થાય, બરાબર છે, એના અધોલોક હું કહી શકું. કેવી રીતે? જો ભાઈ આ સ્થૂળ શરીરમાં રહીને આ જગતનો અત્યારે અનુભવ થાય છે, બરાબર, પરંતુ પથારીમાં જ હોઈએ ને સમજો હજુ સૂતા નથી તો આપણો રૂમ ને બધું દેખાય છે ને, આ જગત દેખાય છે ને. પછી ત્યાં જ રહીને આ શરીરમાંથી જાણે કે બહાર નીકળીને જાણે કે તમે બીજા શરીરમાં દાખલ થયા, એવું જ કહેવાય ને. આ જગત આ સ્થૂળ શરીર સાથેનું તમારું તાદાત્મ્ય જ છૂટી ગયું. તમે જાણે નીકળી ગયા અને તમે બીજા શરીરમાં દાખલ થયા, સ્વપ્ન શરીરમાં. સ્વપ્નમાં સ્થૂળ શરીર પણ તમારું છે. એવું તો નથી કે તમે સૂક્ષ્મ શરીર જુઓ છો. સૂક્ષ્મ શરીર એટલે તમે સમજો હું શું કહેવા માગું છું. સૂક્ષ્મ શરીર એટલે અંદર આપણું સૂક્ષ્મ શરીર, ખાલી ઇન્દ્રિય સમજી. હું તો ખાલી ઇન્દ્રિયો અને મનવાળો જ હતો, એવું કશું નથી. તમે ત્યાં આવું જ સ્થૂળ શરીરમાં જાણે દાખલ થાવ છો અને એ જ વખતે તમે સ્થૂળ સ્વપ્ન પ્રપંચનો અનુભવ કરો છો. એ વખતે તમારા માટે સ્થૂળ હોય છે જ્યારે અનુભવ કરો ત્યારે. તમે કંઈ એવું થોડું છે કે હું તો સ્વામીજી પ્રાતિભાષિક વાઘનો અનુભવ કરતો હતો તો ડરી ગયો. ના, એ વખતે તો જાણે તમારી સામે પેલો સ્થૂળ ચોર આવીને ઊભો છે. અનુભવ કરો ત્યારે. એટલે એનો અર્થ એવો થયો કે અત્યારે આ લોકની સરખામણીમાં જેને અધોલોક કહી શકાય એવો સ્વપ્ન જગત અધોલોક જ જેવું જ કહેવાય ને આના સરખામણીમાં. આટલું રિયલ તો નહીં ને. અને અહીંયા અત્યારે આ શરીરમાં રહીને દાખલા તરીકે તમે કોઈ આ જગતની વસ્તુનો અનુભવ કરતા હો, સમજો એ દાખલા તરીકે સરસ દાળવડાનો અનુભવ કરતા હો આ સ્થૂળ શરીરમાં રહીને, બરાબર. એની સરખામણીમાં ત્યાં દાળવડાનો જે અનુભવ કરો એ કેટલો હોય છે તમે મને કહેજો. એ આખું સ્વપ્ન તમે કદાચ ફ્યુ સેકન્ડ માટે ઘણીવાર તો જોતા છે, એમાંય તમે આ વસ્તુ જુઓ ને એનો અનુભવ કરો તો એનું એ કેટલું સુખ હશે, બહુ ટૂંક સમયનું. એટલે હું એવું કહી શકું કે આ લોકની સરખામણીમાં એ લોક જે છે એ કેવો છે? અધોલોક. જાણ ગણો એવી રીતે. તો એનો અર્થ કે પથારીમાં જ રહીને જાણે કે હું અન્ય લોકનો અનુભવ કર્યો, જો મેં એને અનુરૂપ એવું શરીર ધારણ કર્યું તો એવી ને એવી રીતે આ શરીરમાં રહીને જો આ લોકનો અનુભવ થતો હોય તો ઉર્ધ્વલોકનો અનુભવ કરવા માટે આ શરીરમાંથી નીકળી જઈએ, પ્રારબ્ધ પૂરું થાય અને એવું ઉર્ધ્વ પ્રકારનું શરીર ધારણ કરીએ. ઉર્ધ્વ એટલે દેવ શરીર, આ તે બધું. તો એને અનુરૂપ એ જ જગતનો અનુભવ થાય. અહીંયા જ હોય પરંતુ અનુભવ અત્યારે નથી થઈ રહ્યો. સ્વપ્ન જગત જે છે જેનો અનુભવ કરવા માટે આપણે સ્વપ્ન શરીરમાં દાખલ થઈએ, એવી રીતે આ જગતનો અનુભવ કરવા માટે આ શરીરમાં દાખલ થઈએ. એવી રીતે પ્રારબ્ધ પૂરું થયા પછી નવું ઉર્ધ્વ શરીર કે અધો શરીર એને અનુરૂપ 14 લોકના પેલા ઉર્ધ્વલોક કે અતલ વિતલ પાતાલ વગેરેના લોકનો અનુભવ થાય. એટલે ભૂલમાં પણ એવું ના માનતા કે આમ ઉપર જવાનું. ખરેખર એટલે ભૌતિક રીતે આપણે ઉપર ઉઠીએ, આમ છેક ઉપર જઈએ ને ત્યારે પેલો સ્વર્ગ કે બ્રહ્મલોક આવે, એવું કશું છે નહીં. આ જ અહીંયા જ છે, પરંતુ એનો અનુભવ નથી થઈ શકતો. આ બધા 14 લોક અહીં આપણી આસપાસ જ છે, પરંતુ આપણે એનો અનુભવ કેમ નથી થતો? કારણ કે એ પ્રકારનું શરીર નથી મળ્યું. આ શરીરમાં દાખલ થઈને આ જગતનો જેમ અનુભવ થાય છે એવો આપણો અનુભવ છે. આ શરીરમાંથી બહાર નીકળી ગયા પછી આ લોકનો અનુભવ થતો નથી. એ તમે ટેમ્પરરી જાણે નીકળી જાઓ કે પરમેનન્ટ નીકળી જાઓ, પ્રારબ્ધ પૂરું થાય, આ લોકનો અનુભવ થતો નથી. એ મૃત્યુ પામેલ વ્યક્તિને એની આસપાસ રહેલા એના સગાવાલાનો અનુભવ થતો નથી. બધા રડી રહ્યા છે. એ છાનો રાખવા માટે આમાં હાથ કરતો નથી, કારણ કે એના માટે છે નહીં. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર આ 14 લોકનો અનુભવ થવા માટે એને અનુરૂપ શરીર જોઈએ, એટલું તો નક્કી. એટલે શરીર બદલાય, લોક બદલાય, પેરેલલ બંને વસ્તુ ગણવાની. એનો અર્થ એવો થયો કે દેહ, સમજો, સ્થૂળ દેહ અને
આ એને અનુરૂપ લોક, સ્થૂળ શરીર અને એને અનુરૂપ જે લોક છે એ લોક બંને એકબીજા સાથે જોડાયેલા છે. એ બંને વચ્ચે જ સંબંધ સ્થાપિત થાય છે. એ બંને વચ્ચેના સંબંધથી જ સુખ દુઃખ બધું, એ બંને વચ્ચેના સંબંધથી જગતનો અનુભવ થાય. એ જગતના જે તે જગતના અનુભવમાંથી જે તે પ્રકારના સુખ દુઃખ જન્મે અને એ રીતે આપણું પ્રારબ્ધ ભોગવાય. એટલે એનો અર્થ એવો થયો કે આ સ્થૂળ દેહ પ્રારબ્ધ ભોગવવા માટે છે. શેના દ્વારા? સ્થૂળ જગત સાથેના સંપર્કથી. એવી ને એવી રીતે દેવ શરીર મળે, એ પણ સ્થૂળ શરીર. હા, સમજ, હું જોતો નથી માટે એને સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે સમજજો, એ તો ઇન્દ્રિયોને એને હું સૂક્ષ્મ શરીર કહું છું. એ તમે સૂક્ષ્મ એટલે તમને નથી દેખાતું માટે સૂક્ષ્મ એવું નહીં બોલવાનું. સ્થૂળ શરીર પરંતુ આપણને નથી દેખાતું. એ દેવ શરીર અને દેવલોક બંને આપણને દેખાતા નથી. હવે આ તો બધું મારે એમાં નથી બહુ ડિટેલમાં જવું, વસ્તુ તમે સમજી લેજો. એટલે પછી કહે છે બ્રહ્માંડસ્ય. જો આગળ કહ્યું ને બ્રહ્માંડસ્ય, અધો અધો વિદ્યમાનામ લોકાન્નમ બ્રહ્માંડસ્ય. આ બધા ક્યાં રહેલા છે? આ બ્રહ્માંડની અંદર રહેલા છે બધા જ. બ્રહ્માંડ એટલે એવું આ લોકો છે ને પેલું પેલું અંડ એટલે ઈંડું. તમે જોજો ઈંડાને તમે આમ જાણે ઈંડું આખું બરાબર ગોળ નથી, આમ લંબગોળ જેવું છે. એ બ્રહ્માંડને આ લોકો આવી રીતે બતાવતા હોય છે. એટલે તો પણ સમજીએ, સ્થૂળ શરીરથી જ સ્થૂળ જગતનો અનુભવ થતો હોય તો પછી આ મૃત પામેલું શરીર છે એ જગતનો કેમ અનુભવ નથી કરતું? એટલે પાછું એ વાત તમારી સાચી છે. એટલે કંઈક ઉમેરવું પડે અંદર. કેવું સ્થૂળ શરીર? જે ચેતનવંતુ છે તે. એ ચેતનવંતુ હોવા માટે કોણે દાખલ થવું પડે? જીવે દાખલ થવું પડે. તો પછી જીવ દાખલ થાય છે કે સૂક્ષ્મ શરીર દાખલ થાય છે? સૂક્ષ્મ શરીર દાખલ થાય છે. પણ સૂક્ષ્મ શરીરે સમજી પંચમહાભૂતોમાંથી બને, તો એ જળ છે, તો એ દાખલ થાય તો એ અનુભવ તો ન જ થાય. તો સૂક્ષ્મ શરીર કેવું હોવું જોઈએ? ચેતનવંતુ હોવું જોઈએ. એ ચેતનવંતુ સૂક્ષ્મ શરીર જે છે એને જીવ કહેવાય. સમજી ગયા? આટલું સમજાઈ ગયું ને? એ ચેતનવંત પણ સમજી, પણ એ તો આમ તો મહાભૂતોમાંથી જ બને, સૂક્ષ્મ મહાભૂતોમાંથી બન્યું છે. તો એ ચેતનવંતુ કેવી રીતે બન્યું? કારણ કે ચૈતન્ય અભિવ્યક્ત થયું. એટલા માટે ચૈતન્ય અભિવ્યક્ત થયું. ખાલી ચૈતન્ય અભિવ્યક્ત થયું કે વાસ્તવમાં પેલું કારણ શરીર સહિતનું ચૈતન્ય અભિવ્યક્ત થયું? કારણ શરીર સહિતનું. એના કારણે અજ્ઞાન પણ છે. એટલે કારણ શરીર સહિતનું જે ચૈતન્ય છે એને જીવ કહો. એ જ કારણ શરીરનામાં રહેલા કર્મ વાસનાને અનુરૂપ સૂક્ષ્મ શરીર મળ્યું, એને અનુરૂપ સ્થૂળ શરીર મળ્યું અને આ અભિવ્યક્ત થઈ. એ જીવ એમાં પ્રવેશ એવું કહીએ તે કારણ શરીર સહિતનું ચૈતન્ય. એટલા માટે અજ્ઞાન રહેલું છે. કેવી રીતે ખબર પડી અજ્ઞાન રહેલું છે? આખી જિંદગી જાય તો હું કોણ છું એ નથી ખબર પડતી. માટે કારણ શરીર તો રહેલું જ છે. એટલે ખાલી ચૈતન્ય અભિવ્યક્ત થયું હોય ને હું મારી જાતથી સભાન હોઉં તો હું ચૈતન્ય તરત કહી દઉં હું ચૈતન્ય છું. બરાબર ને? ચૈતન્ય અભિવ્યક્ત થયું અને એના કારણે આ બધું ચેતનવંતું બન્યું. અને તો હું કોણ? તો હું તો ચૈતન્ય એમ કહેવું જોઈએ, પણ નથી કહેતા. બધું કહીશું. હું સ્થૂળ શરીર છું એમ કહી દઈશું. હું મનુષ્ય છું, આવો છું, તેવો છું, બધું કહીશું. પણ હું ચૈતન્ય છું સમ ખાવાય માટે નહીં બોલી. માટે કારણ શરીર સહિત દાખલ થયા. એક અને જ્યારે છૂટે ત્યારે કારણ શરીર અને સૂક્ષ્મ શરીર બંને છૂટે. કારણ કે સૂક્ષ્મ શરીર હોય તો એનું કારણ તો રહેવું જ જોઈએ. કારણ વગર કાર્યનું અસ્તિત્વ તો હોય જ નહીં. એટલે જ્ઞાની પુરુષ માટે સૂક્ષ્મ શરીરે અહીંયા લય પામી જાય, કારણ કે એનું કારણ એવું આ કારણ શરીર પણ જર્જરિત થઈ ગયું, અજ્ઞાન ગયું. અને માટે કારણ શરીર અને સૂક્ષ્મ શરીર સહિત હવે એને નવા શરીરમાં દાખલ થવાનું રહ્યું જ નહીં. કારણ કે સૂક્ષ્મ શરીર જ હવે કાર્ય જ ન રહ્યું, કારણ કે કારણ જ ન રહ્યું. માટે કારણ કે એની પણ સમજ ભલે ને હું તો કહું છું અજ્ઞાન ન રહ્યું, પરંતુ પેલા કર્મો અને વાસનાઓ તો હજુ રહીને. સંચિત કર્મ બળી ગયા અને વાસનાઓ અને બળી ગયા એટલે શું સમજી? ભડભડ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય એમ અંદર ભડભડ થતું જાય બધું, એવું નહીં. કારણ કે પેલો ક્લેમન્ટ ન રહ્યો. જેમ પેલું ખાતામાં પડ્યા હોય પૈસા, પરંતુ પેલું જેના નામે હતું એ વ્યક્તિ મરણ પામી, એની સાથે જ પેલા ખાતામાં રહેલા પૈસા જે છે એને હવે ક્લેમ ન થઈ શકે અને માટે સરકાર પડાવી લે. એવી રીતે આ બધા કર્મો અને વાસનાઓ જે આ જીવના સાથે સંકળાયેલા હતા, કારણ શરીરને અંતર્ગત હતા, એ બધા સમષ્ટિમાં જ મળી ગયા. સમજી ગયા?
એનો ક્લેમ જ ન રહ્યો હવે. અને માટે કારણ શરીરમાં કર્મ, વાસના અને અજ્ઞાન, આ ત્રણ, આ બધું ગયું. એટલે એનું જ્ઞાનીનું કારણ શરીરે એ જ્યારે જીવનમુક્ત હોય ત્યારે જ જર્જરિત થઈ ગયું. કારણ જર્જરિત થાય તો કાર્ય તો ક્યાંથી રહેવાનું છે? તો પણ અત્યારે તો કાર્ય તો રહ્યું છે, હજુ સૂક્ષ્મ શરીર તો છે તો ખરું, સ્થૂળ શરીર એ તો પ્રારબ્ધ, પ્રકર્ષેણ આરબ્ધ, જેનાથી શરૂઆત થઈ હતી અજ્ઞાનને કારણે એના ખાતાના જે કર્મોમાંથી આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આવ્યા હતા, એ સ્થૂળ સૂક્ષ્મ શરીરોની ગતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ બંને ટકશે, પછી જશે. તમે એકવાર સાયકલને પેડલ મારી દીધું બરાબર અને હવે બંધ કરી દીધું તો ત્યાં સાયકલ ઊભી નથી રહેતી. તમે એકવાર તીર છોડ્યું બરાબર છે કશાક પર, અને હવે તમે હાથ લઈ લીધા તો હવે તીર પાછું આવી જશે ના બને. એ તીર જ્યાં એની જેટલો મોમેન્ટમ હશે ત્યાં સુધી જઈને પડશે. એવું છે આ મોમેન્ટમ. પ્રારબ્ધ એટલે એ સંચિત કર્મો, વાસનાઓ, કારણ શરીર, બેંક કર્મ વાસનાની, એમાંથી જેટલા લોટમાંથી આ સ્થૂળ સૂક્ષ્મ મળ્યું છે એ લોટનું જે ગતિ છે ત્યાં સુધી આ રહેશે, પછી ગયું. કારણ કે આગળ હવે બીજા કોઈ કર્મો વાસનાઓ રહ્યા નહીં, કારણ કે કારણ શરીર જ જર્જરિત થઈ ગયું છે. સમજી ગયા? હા, એટલે એ રીતે સમજજો. એટલે જરૂર આ સ્થૂળ શરીર થકી સ્થૂળ જગતનો અનુભવ થાય છે, પરંતુ વાસ્તવની અંદર એ સ્થૂળ શરીર કેવું છે? ચેતન બનતું છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જીવની આવશ્યકતા છે આ જગતનો અનુભવ કરવા. જગતના જળ પદાર્થો જે છે એ એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરીને સુખ દુઃખનો અનુભવ કરે એવું નથી. સમજ્યા? એટલે સુખ દુઃખનો અનુભવ કરવા માટે જીવને જરૂર છે સુખ દુઃખના અનુભવની, ને એના માટે એણે સ્થૂળ શરીરમાં દાખલ થવું પડે અને એના દ્વારા એ સ્થૂળ જગતનો અનુભવ કરે, અને એ રીતે એનો પ્રારબ્ધ પણ પ્રારબ્ધ જે તે ભોગવાય. એટલે આપણે અહીંયા ગણી લેવાનું શું વસ્તુઓ છે. સ્થૂળ શરીર તો દેખાય છે તમને, અને સ્થૂળ શરીર જે છે એમાં વાસ્તવની અંદર આ બધી ઇન્દ્રિયો વગેરે રહેલી છે, અંતઃકરણ વગેરે રહેલું છે જે કાર્યશીલ છે, એટલે સૂક્ષ્મ શરીર પણ છે. અને સૂક્ષ્મ શરીર હોય, કાર્ય હોય તો કારણ વગર કાર્ય ટકે નહીં, માટે અજ્ઞાન વગેરે પણ હાજર છે ને એનો આપણને અનુભવ તો થાય છે કે હું અજ્ઞાની છું, હું બ્રહ્મ છું એવું કહીએ તો પણ નથી સમજણ પડતી. તો એનો અર્થ કે આપણે અજ્ઞાન તો છે, કારણ શરીર છે. અને રોજે રોજ પ્રારબ્ધનો પણ અનુભવ કરીએ છીએ, તો એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એ સંચિતમાંથી જે લોટ આપણે ભોગવવાનો હોય એ પ્રારબ્ધ વગેરે પણ, અને વાસનાઓ પણ આપણી બધી છે જ. આપણી ઇમ્પ્રેશન એને રાગદ્વેષ એને કારણે જ છે. અમુક પ્રકારની વસ્તુ ગમે છે, નથી ગમતી, આવું તો પહેલેથી છે વગેરે વગેરે. એટલે આ બધી વસ્તુ બતાવે છે કે કારણ શરીર પણ રહેલું જ છે. એટલે કેવળ જુઓ, કારણ શરીર એકલું જે છે, સમજી, કારણ શરીર સહિતનું બ્રહ્મ કે એને તમે જીવ કહો છો અલ્ટિમેટલી, તો કારણ શરીર દ્વારા જ આ સ્થૂળ જગતનો અનુભવ કેમ ના થાય? ન થઈ શકે. સારું, કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર બને, એ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, એને પણ જીવ કહી શકાય. એ જીવ આ જગત સ્થૂળ જગતનો કેમ અનુભવ ન કરી શકે? ન કરી શકે. એના માટે શું જોઈએ? તમારે બીજું એક વધારે શરીર જોઈએ, ને એ ભગવાન આપી રહે છે. એની વાત કરીએ. તેભ્ય પંચીકૃતેભ્ય, એટલે એમાંથી જે સ્થૂળ મહાભૂતો અને સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ શરીર કર્મને વાસનાને અનુરૂપ, અને એના દ્વારા સ્થૂળ જગતનો અનુભવ થાય. આપણને લાગે કે બહુ સરળ વસ્તુ છે, પણ તમે હમણાં જોશો કે ઘણી બધી વસ્તુઓ આપણે હજુ સુધી ચર્ચા નથી કરી, એ વસ્તુ અહીંયા ક્લિયર કરી આપશે. અને આ રીતે કેટલા પ્રકારના સ્થૂળ શરીરો આવશે બહાર. આપણે અત્યારે 84 લાખ ગણો, આશરે કયું હશે શાસ્ત્રએ તો 84 લાખ, બધા કરોડો પ્રકારના છે. હા, 2500 પ્રકારના આંબા છે દુનિયાભરની અંદર થઈને. 2500 ખાલી ગુજરાતની અંદર જ 15-17 વેરાયટી હશે. અને તમે ગુજરાત છોડીને મહારાષ્ટ્રમાં જાઓ તો જુદું. અરે મહારાષ્ટ્રની હાફૂસ કેરી અને આપણા વલસાડની હાફૂસ કેરીમાં ફેર તમને મને ખબર નહીં પડતી હોય, પણ જે ખાનારા લોકો રસિયાઓ છે એમને ખબર હોય કે આ રત્નાગીરીની જ છે ને આ તો વલસાડની છે. જેવું રિજિયન છોડ્યું કે ત્યાં જુદા પ્રકારનું પાછું.
પાઇનેપલ આપણા દેશમાં થતા હોય કેરાલા વગેરેની અંદર, અને બીજા વિયેતનામને ફલાણી જગ્યાએ બધે થતા હોય જુદા. એટલે મને બરાબર યાદ છે કે અમદાવાદમાં એકવાર કે ફ્રૂટ એક્ઝિબિશન હતું ત્યારે 125 પ્રકારની કેરીઓ મેં જોયેલી છે. એ લોકોએ દરેક કેરીઓ ત્યાં સંસ્કાર કેન્દ્રમાં એક્ઝિબિશન થયું હતું, વર્ષો પહેલાંની વાત કરું છું. 125 પ્રકારની, એટલે ક્યાંક બધી લાઈને મૂકી હશે યા રાજ્યોમાંથી. 2500 પ્રકારના છે. અત્યારે અમેરિકાની અંદર અહીંયા જે કેરીઓ મળે છે જુદી જ છે, મેક્સિકો અને ફલાણી પેરુ ફલાણું ક્યાંથી આવે જુદી જુદી, એની પાકિસ્તાનમાં જુદા પ્રકારની. એનીવે, એટલે આ રીતે તમે સમજી શકો કે સ્થૂળ શરીરો, સમજી, કેરી સ્થૂળ શરીર ના કહેવાય, આંબો સ્થૂળ શરીર, આંબો સ્થૂળ શરીર. સ્થૂળ શરીર કેવી રીતે કહેવાય? એ કઈ ચેતન બનતું શું ત્યારે? જગદીશચંદ્ર બોઝને તમારે ફાંકી દેવા છે. એટલે એ પણ એક સ્થાવરાંત આપણે કહીએ છીએ ને. એટલે વાસ્તવની અંદર એ પણ અનુભવ કરે છે, સુખ દુઃખનો અનુભવ કરે જ છે, ઠંડી ગરમીનો અનુભવ કરે છે ને. જેવી ઠંડી આવે એટલે તરત બધા પાંદડા ખરી જાય, જેવી પેલી વસંત આવે કે એની બધું ખીલી ઉઠે, જે તરફ સૂર્ય હોય તરફ એના ડાળીઓ વળવા માંડે. બટ બતાવે છે કે એને આસપાસની સભાનતા છે, આપણી જેમ એકદમ વિશેષ પ્રકારની નહીં. આપણે તો આટલું 1 ડિગ્રીનો ફેર પડે તો આપણે એટલું નહીં, એ થોડી ઓછી સભાનતા આસપાસની પણ છે તો ખરી. એટલે 84 લાખ પ્રકારના સ્થૂળ શરીરો સ્થૂળ મહાભૂતોમાંથી બન્યા, અને એ 84 લાખ શરીરો સ્થૂળ શરીરમાં દાખલ થઈને આ અનંત જીવો જે છે એ આ સ્થૂળ જગતનો અનુભવ કરે, અને એના દ્વારા જે સુખ દુઃખ અનુભવ થાય એના દ્વારા એમનું પ્રારબ્ધ ભોગવાય. ચાલો પછી, એટલે બ્રહ્માંડસ્ય તદંતર્ગત, અંતર્ગત એટલે એમાં રહેલા, બ્રહ્માંડની અંદર રહેલા 14 લોક, અને એમાં કેટલા પ્રકારના શરીરો છે. હવે જો વિજ્ઞાન જે છે એ જુદી પ્રકારની વાત કરે. વિજ્ઞાન શું કહે છે ખબર છે? વિજ્ઞાન તો નવા જીવો શોધાય એમ ઉમેરતા છે. જુઓ ને, માછલી અત્યાર સુધી લગભગ 500-600 પ્રકારની માછલીઓ ગણી લઉં છું, વધારે છે કદાચ, 500-600 પ્રકારની માછલીઓ. એમાંથી હવે આ લોકો દરિયાની અંદર જાય, હવે એમને નવી પ્રકારની માછલી દેખાય, ઉમેરો, ચાલો ઉમેરો. એવું આપણે કહીએ છીએ, આપણું ક્લાસિફિકેશન જુદું, જબરજસ્ત. આપણે કહીએ છીએ જે પ્રકારે જીવો ઉત્પન્ન થાય, એટલે કે જીવો સ્થૂળ શરીર જે પ્રકારે ધારણ કરે, જે પ્રકારે જન્મે, બસ એને આધારે અમે તો વર્ગીકરણ કરીએ. તો કેટલું થાય? 4 ચતુર્વિધ સ્થૂળ શરીરાણામ, 4 પ્રકારના જ સ્થૂળ શરીરો છે. અરે આટલા બધા પ્રકારના છે? ખાલી 4 જ પ્રકાર. કારણ કે આપણા વર્ગીકરણનો આધાર કઈ રીતે જન્મે છે એના પર છે માટે. અને એ લોકો બધા જન્મે, એટલે જન્મે ત્યારે બધા નબળા હોય. વિચારો તમે, જુઓ જગત જુઓ, કેવી ઈશ્વરની કૃપા, એ જ કમાલ. એ જ્યારે જન્મે કોઈ પણ બાળકના રૂપમાં કે પેલું બચ્ચુના રૂપમાં, પક્ષીનું હોય, જ્યારે જન્મે ત્યારે તો નબળું હોય, અને જેવું જન્મે એટલે એને ભૂખ તો લાગે જ, એટલે ત્યાં ને ત્યાં એને અન્ન અને પાન આપવું પડે, ત્યાં એને ડ્રિંક આપવું પડે ને ત્યાં એને ખાવાનું આપવું પડે. એટલે ભગવાને વ્યવસ્થા કરી કે મામાંથી જ જન્મતું હોય છે તો માના દૂધ રૂપે ત્યાં જ આપી દો. સમજી ગયા? એટલે અન્નપાનાદિ નામ કહે છે. ચતુર્વિધ સ્થૂળ શરીરાણામ તદ ઉચિતાનામ અન્નપાનાદિના. તદ ઉચિત એટલે જે તે સ્થૂળ શરીરને અનુરૂપ, બરાબર છે? સ્થૂળ શરીર શાનાથી ટકે છે? અન્નપાનથી. તો એ સ્થૂળ શરીરને અનુરૂપ જ, ઉચિત એટલે એને યોગ્ય એવું અન્નપાન. એટલે દાખલા એક મનુષ્યનું બાળક જન્મ્યું હોય તો એને પછી મનુષ્યની મતલબ માનું જે દૂધ હોય મનુષ્ય શરીરનું માનું, એને અનુરૂપ. પછી એને ઊંટડીનું દૂધ પીવું એવું નહીં, બરાબર છે? એટલે જે તે સ્થૂળ શરીરને અનુરૂપ જે તે પ્રકારનું અન્નપાન જે છે, અન્નપાનાદિનામ ચ ઉત્પત્તિ.
અને એ પહેલાં ન હોય, માના શરીરમાં એ પહેલાં ન હોય, એ પેલું ઉત્પન્ન થાય બાળક બચ્ચું, તે વખતે દૂધ હાજર હોય. એટલે આવી રીતે ભગવાને બનાવ્યું છે બધું. આટલું આવું હોવા છતાંય કેટલાક દુષ્ટ લોકો અને દુષ્ટ બુદ્ધિના અને અત્યંત સ્થૂળ બુદ્ધિના પણ ખરા, જાડી બુદ્ધિના એકદમ, એ લોકો કહે છે કે ઈશ્વર છે નહીં. એ લોકોને ઈશ્વર જોવો છે કોઈક આ રૂપમાં. એ લોકોએ જે પ્રકારની ઈશ્વરની કલ્પના કરી છે એ પ્રકારનો ઈશ્વર દેખાતો નથી, માટે ઈશ્વર નથી એવું ખોટો નિર્ણય કરે છે. હું જે વ્યક્તિને જેવો જોવા માગું એવો ઘણીવાર નથી જોવા મળતો, તે વ્યક્તિ નથી. વાસ્તવની અંદર જે ઈશ્વર કોઈ એક રૂપમાં હોય તેને ઈશ્વર કેવી રીતે કહેવાય? આટલો સામાન્ય બુદ્ધિ પણ જેની દોડતી નથી. એક જ રૂપ હોય તો એનો અર્થ કે મર્યાદિત થયો કે ન થયો, અમુક જ પ્રકારના વિશેષવાળો અને એક જ પ્રકારનું રૂપ, તો એ રૂપની ઉત્પત્તિ થઈ હોય તો એ જન્મ મૃત્યુવાળો પણ ખરો, એમાં બદલાવ આવે, બધુંય ખરું. તો ના, પણ એ સ્વામીજી ઈશ્વર તો બધા જ રૂપમાં હોય, તો બધા જ રૂપમાં રહેલો હોય તો વાસ્તવિક રીતે કેવો હોય? અરૂપ જ હોય ને. અરૂપ હોય એને કેવી રીતે દેખાય? એટલે આપણી કલ્પનાને અનુરૂપ ઈશ્વર જોવા ન મળે એ રીતે લોકો નાસ્તિક બનેલા છે અથવા નાસ્તિક રહેલા છે. એટલે વાસ્તવમાં થોડો શાસ્ત્ર પર જઈને વિચાર કરે તો ખબર પડે, જે તે રૂપ ઈશ્વર નથી એવું નહીં, પણ જે તે રૂપવાળો જ ઈશ્વર છે એ ખોટી વસ્તુ છે. અને એટલા માટે જ આપણે વાસ્તવમાં અનેક રૂપો આપ્યા છે ભજવા માટે, કે તમને ગમતું રૂપ તમે સિલેક્ટ કરો. એ રૂપની અંદર ઈશ્વર, અરૂપ ઈશ્વરના દર્શન કરો, મતલબ કે સર્વરૂપધારી છે એ રીતે દર્શન કરો, એટલા રૂપવાળો જ નહીં. એટલા માટે કેટલાક વૈષ્ણવ કહે છે બસ વિષ્ણુ કે કૃષ્ણ જે છે એ જ ઈશ્વર, બાકી કોઈ જ નહીં. આ બાકી બધા કોણ? તો કે બધા એમના નોકરો. શિવનું તો નામે નહીં લેવાનું. શિવ પેલું શિવવું બોલવામાં આવી જવાય તો પેલું કદાચ સને બદલે શ થઈ જાય તો પાપ લાગી જાય. માટે આ કેટલું અઘોર જ્ઞાન છે, તમે જોઈ લેજો. એનીવે, એટલે ના, પણ એ અમે જે કહીએ છીએ ને કૃષ્ણ સ્વામીજી, એ તો એ ખાલી એવું રૂપ એણે ધારણ કરેલું છે. અમે એ રૂપ વાસ્તવની અંદર અમે એવું માનીએ છીએ કે એણે અવતાર લીધો છે. વાસ્તવિક ઈશ્વર જે છે એણે આ રૂપ ધારણ કર્યું. તો પછી વાસ્તવિક ઈશ્વર કેવો હોય? રૂપ વગરનો થયો. જો રૂપ વગરનો હોય તો પછી આ રૂપ કે પછી અન્ય રૂપ બધા મિથ્યા થયા કે ના થયા? સિમ્પલ. આટલો વિચાર નથી આવી શકતો એ લોકોને. એનીવે, આ બધું ઇમોશનલ ઇસ્યુ છે. જ્ઞાન પ્રાપ્તિમાં ઇમોશન વચ્ચે આવે તો જ્ઞાન કદી પ્રાપ્ત ન થાય. નિષ્પક્ષતા ન હોય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. ઉદાહરણ વૈજ્ઞાનિકો. એ લોકો જો જે વસ્તુ જેવી જ જોવા માગતા હોય એવો જ આગ્રહ રાખે તો કદી પછી એ સત્ય વસ્તુના દર્શન ન કરી શકે. મારે તો આ જ વસ્તુ આવી જ જોવી છે, આ વસ્તુનું વિશ્લેષણ કરું ત્યારે આવું જ નીકળવું જોઈએ, તેવો આગ્રહ ન રાખે, ખુલ્લું મન રાખવું પડે. એનીવે, અને આ રીતે એટલે તો વિચાર કરજો, બિલકુલ નવું જન્મેલું બાળક, બચ્ચું વગેરે હોય એને તરત માનું દૂધ, લિક્વિડ ફૂડ, પછી સહેજ આગળ વધે એટલે લિક્વિડ ને સેમી સોલિડ, પછી આગળ જાય એટલે થોડું સ્થૂળ. બધી વ્યવસ્થા. કેટલાક ફૂડ એવા છે, એટલે પહેલાં વાસ્તવની અંદર કેવું છે કે પહેલાં જે પેલું માનું દૂધ હોય ને એ દૂધ જ સંપૂર્ણ આહાર બને એને માટે, એનાથી એનો પૂરેપૂરો ગ્રોથ થાય. અરે સ્વામીજી, પણ એ માનું દૂધ પીએ છે પણ એને એમાંથી પ્રોટીન નહીં મળે ને પેલું કેલ્શિયમ નહીં મળે ને ફલાણું, બધું એમાંથી જ મળે. વિચાર કરો તમે. પછી પેલી બાળકનું શરીર છે એની થોડી, એને વધારે થોડું વિકસિત થયું, હવે એ પેલું સેમી સોલિડ ફૂડ લઈ શકે એવું, તો સેમી સોલિડ ફૂડ અવેલેબલ છે. પછી એનાથી થોડું વધારે વિકસિત થયું, હવે તો એ સ્થૂળ થોડું સોલિડ ફૂડ પણ ખાઈ શકે છે, તો એ પણ અવેલેબલ છે. તો વિચારો, બધું ઈશ્વરે. એટલે તદુચિતા નામ અન્નપાનાની નામ છે ઉત્પત્તિ ભવતી. અને માટે આપણે એટલું તો નક્કી જ છે કે આપણે જન્મીએ પછી આ ઈશ્વર સૃષ્ટિમાં જે ઉપલબ્ધ છે એનો જ ઉપભોગ કરીએ છીએ. તદુચિત એટલે આ રીતે જે તે શરીરને અનુરૂપ.
એટલે એનો અર્થ એ થયો કે મનુષ્યો, ચાલો મનુષ્ય તો હવે પણ બીજા જે છે શરીરો, મનુષ્ય તો બધું ખાવા માંડ્યો છે એટલે હવે કશું બોલવાનો અર્થ જ ન થયો. ઉચિત ના હોય, ઉચિત અનુચિત બધું ખાય છે. એના માટે જવાબદાર વસ્તુ પેલી પસંદગી રહેલી છે તે જ પસંદગી છે ને. એને જે ખાવું હોય એની પસંદગી ભગવાને આપી તો કે લે, મારા શરીરને ઉચિત હોય કે ન હોય ખાવ, અનુચિતે ખાય ને પછી પસ્તાય એ બને. હા, આ લોકો કહે છે કે મનુષ્યની જે આ પેલું જઠર વગેરે જે છે અને પછી આંતરડા એ બધાનું જે પ્રકાર, એ જે શું કહીએ આપણે, જે પાચન તંત્ર, એ વેજીટેરિયન ફૂડ ખાવા માટે, શાકાહારી ફૂડ માટે જ વાસ્તવમાં યોગ્ય છે, માંસાહારી માટે નહીં. ઇનફેક્ટ જે મોં થકી એ ખાય છે એમાં જે દાંતની વ્યવસ્થા જે છે એ દાંત પણ વાસ્તવમાં શાકાહારી માટે છે. કારણ કે માંસાહારીઓને તો પેલા કેનાઇન ટ્રૂથ આપવામાં આવે છે, પેલા જેના દ્વારા એ ફાડીને ખાઈ શકે માંસને. એવું નથી તો પણ એ ખાય છે મજાથી અને પછી પસ્તાય છે પણ ખરો. એટલે ઉચિત. અને પછી તમે જાણો છો ગાયને માટે ઉચિત વસ્તુ ઘાસ વગેરે તો એની ઉપલબ્ધિ દરેકને જેને તે જે વસ્તુની, પક્ષીઓને જે બીજ વગેરે હોય છે તે, વાંદરાઓને તો જે પાંદડા જોયા નથી કે ખાવા માંડ્યા નથી, જે પાંદડા હોય મજાથી ઝાપટે, અને કદાચ એમને ઉચિત પાંદડા પણ એની વ્યવસ્થા હોય છે. એટલે બધું મારો કહેવાનો આશા આટલું બધું કહેવાનો ડિટેલમાં કે કેવી ઈશ્વર સૃષ્ટિ છે તો વિચાર કરો. બધું ઇન્ટેલિજન્ટલી બનાવવામાં આવ્યું છે. જે તે સ્થૂળ શરીર હું બનાવીશ એને અનુરૂપ એ સ્થૂળ શરીરને ટકાવવા માટે અન્ન પણ મારે ત્યાં વ્યવસ્થા કરવી પડશે. એવી પ્રકારની કોઈ ચેતનની વ્યવસ્થા છે. જળ વસ્તુ આવી વ્યવસ્થા ન કરી શકે. આ કોઈ ચેતનની બુદ્ધિપૂર્વક બધું રચાયેલું છે. એટલે અન્નપાનાદિનામ ચ ઉત્પત્તિ ભવતી. અને આ શરીરો જે બન્યા, મેં કહું 4 પ્રકારના, કારણ કે 4 પ્રકારે જન્મે છે એ વસ્તુ હવે કહે છે. ચતુર્વિધ શરીરાણી તું 105. જરાયુજ અંડજ સ્વેદજ ઉદ્ભિજ આખ્યાની. આખ્યાની એટલે આ નામવાળા. આપણું જો ક્લાસિફિકેશન છે બધા જ આખા જગતમાં રહેલા સ્થૂળ શરીરોનું, એ 4માંથી 1 પ્રકારે જન્મેલું છે. ચતુર્વિધ શરીરાણી, 4 પ્રકારના સ્થૂળ શરીરો. એમાં પહેલું જે છે, તમે જુઓ દરેકમાં જમ છે. જમ એટલે જબડો નહીં, એટલે જન્મેલો. જરાયુજમ સ્વેદજમ અંડજમ ઉદ્ભિજમ, એટલે જન્મેલાના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ કઈ રીતે જન્મ્યા. પછી જુઓ 106મા શ્લોકમાં હવે બધું બતાવે છે, એ બધાની વ્યાખ્યા કરે છે. જરાયુજાની જરાયુભ્ય જાતાની મનુષ્ય પશ્વાદીની, અંડજાની અંડેભ્ય જાતાની પક્ષિપન્નગાદીની, સ્વેદજાની સ્વેદેભ્ય જાતાની યુકમશકાદીની, ઉદ્ભિજાની ભૂમિ ઉદ્ભિદ્ય જાતાની લતાવૃક્ષાદીની. બરાબર. 106થી 109માં દરેકની વ્યાખ્યા કરી. જરાયુજાની, જરાયુ એટલે ગર્ભ, માનો ગર્ભ, ગર્ભાશય કે જરાયુ કહેવાય, કુંભ. જરાયુજ અર્થાત એ ગર્ભાશયમાંથી જન્મેલા. અને એટલે બધા મેમલ્સ, આપણે પેલા મોટા પશુઓ બધા, ગાય વગેરે કે આ બધા સિંહ વગેરે પણ, અને મનુષ્ય પણ ખરા. એ બધા લોકો જે છે એના જે એમાંથી સ્થૂળ શરીરો જન્મે ને ગર્ભાશયમાંથી, એ રીતે જન્મેલા જે છે એ મનુષ્યોના બધા કેવા કહેવાય? જરાયુજ કહેવાય. એટલે દરેકમાં બબ્બે ઉદાહરણ આપે છે. મનુષ્ય અને પશ્વાદીની, પશુઓ બધા, કેટલ તે બધા. ચાલો, અને કૂતરો ગણો, હાથી ગણો, સિંહ ગણો, આ બધા પણ ખરા, ગાય વગેરે, ઘોડો વગેરે. પછી અંડજાની એટલે કે છે અંડેભ્ય જાતાની, એટલે ઊંડામાંથી ઉત્પન્ન થયેલા. એટલે આ બધા છે ને ઈંડામાંથી ઉત્પન્ન થયેલા, અને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલે સમજી, દ્વિજ એટલે તો 2 વાર જન્મેલો,
દ્વિજ તો કોને કહેવાય ખબર સ્વામીજી? જેણે ઉપનયન ધારણ કરે ને એને દ્વિજ કહેવાય. હા, જે ઉપનયન એટલે જનોય ધારણ કરે એને દ્વિજ કહેવાય. કેમ? એકવાર માના ગર્ભમાંથી જન્મ્યો, પણ માના ગર્ભમાંથી જન્મ્યા ત્યારે તો પ્રાકૃત અવસ્થા હતી, બિલકુલ પશુ જેવો જ, કોઈ શિક્ષણ નહીં, કંઈ વિવેક નહીં, અને મહદઅંશે તમોગુણી. જન્મ્યા પછી 24માંથી 18 કલાક ઊંઘનારો, મહદઅંશે તમોગુણ, કોઈ વિવેક શક્તિ નહીં, મોહથી આચ્છાદિત, તમોગુણથી આચ્છાદિત. એવો એ મનુષ્ય થોડા વર્ષો પછી એને પેલા સંસ્કાર, વૈદિક સંસ્કાર આપીને નવો જન્મ આપવામાં આવે, ઉપનયન સંસ્કાર દ્વારા. એટલે એને દ્વિજ કહેવાય. 2 વાર જન્મ, નવો જન્મ થયો જાણે એનો. હવે સંસ્કૃત, પ્રાકૃતમાંથી કેવો બન્યો? સંસ્કૃત થયો એમ. કારણ કે એને પેલો ગાયત્રી ઉપદેશ આપવામાં આવે પહેલો. ગાયત્રી ઉપદેશ એટલે વેદનો ઉપદેશ આખો. હવે વેદ તો અત્યારે આજે કેવી રીતે બધો સમજાવી દેવો, એટલે સમગ્ર ગાયત્રી, સમગ્ર વેદનો સાર એવો ગાયત્રીનો ઉપદેશ આપવામાં. અને ગાયત્રીનો ઉપદેશ આપીને જાણે એને વેદનો ઉપદેશ આપીને એને સંસ્કૃત કર્યો. પશુઓ વગેરે તો જન્મે પછી એવા ને એવા જીવનભર. આ પશુ જેવો જ જન્મ્યો, પેલા જન્મીને ઊંઘતા જ રહ્યા, અને એ મોંથી આચ્છાદિત પશુઓ પણ. આ એવો ને એવો તમોગુણથી આચ્છાદિત, પણ એને આ રીતે ઉપનયન સંસ્કાર દ્વારા અને વેદનો ઉપદેશ ગાયત્રીના રૂપમાં આપીને એને સંસ્કૃત બનાવવામાં આવ્યો. એટલે એને નવો જન્મ થયો, નહીં તો હજુ પશુ જેવો જ રહ્યો હોત. મોહ ત્યારે જ જાય, વિવેક ત્યારે જ આવે જ્યારે કંઈક એને જ્ઞાન આપો બુદ્ધિમાં, ત્યારે વિવેક જન્મે. એ પહેલાં તો કેવી રીતે જન્મે? એટલે જે મનુષ્યનું બાળક જંગલની અંદર પશુઓ વચ્ચે ઉછરે એ લગભગ પશુ જેવું હોય, એટલે એને દ્વિજ કહેવાય. સ્વામીજી ના, અંડેભ્ય જાતા, એટલે પહેલો જન્મ એનો ઈંડામાંથી જન્મેલા જે હોય કોણ છે? પક્ષી પન્નગ આદિની. પક્ષીઓ કે પન્નગ. પન્નગ એટલે હું તમને સમજાવું છું, સાપ વગેરે. એને પન્નગ કેમ કે છે કહું છું. પક્ષી, સાપ વગેરે છે. કોબરાના તમે ખબર જ છે, કોબરા જે છે, કોબરા સાપ એ ઈંડા મૂકે. એટલે પહેલો જન્મ ઈંડાના રૂપમાં, અને પછી ઈંડામાંથી શરીર બહાર આવે એટલે બીજો જન્મ. એટલે એ લોકોને પણ દ્વિજ કહેવાય. એટલે પક્ષીઓ અને પન્નગ, પદ એમાં શું છે? દકારનો નકાર થઈ ગયો છે, કારણ કે પાછળ ન આવે છે. એટલે પદ વત્તા ન વત્તા ગ. પદ એટલે પગ, પાદ, અને ન નહીં, ગ એટલે ગચ્છતિ, જવું. પદભ્યામ ન ગચ્છતિ ઇતિ પન્નગ. જે પગ વડે નથી જઈ શકતો, સાપ પગ જ નથી તો પગ વડે ક્યાંથી દોડે? બરાબર ને? એટલે સર્પને પન્નગ કહેવામાં આવે છે. સાપનું બીજું નામ છે ઉરગ. ઉર એટલે છાતી, છાતી. ઉરગ એટલે ઉર્સા ગચ્છતિ, જે છાતી વડે છાતી દ્વારા ચાલે છે. એટલે આ એનો આગળનો ભાગ હોય છાતી, ત્યાં એના દ્વારા. એટલે પન્નગ. એટલે ભગવાન વિષ્ણુનું એક નામ છે પન્નગ શયનાય નમઃ. પન્નગ શેષનાગ પર સૂતેલા છે ને, પન્નગ શયનાય. એ ભગવાન વિષ્ણુનું બીજું નામ છે ઉરગ શયનાય નમઃ. ઉરગ એટલે પણ એટલે સાપ જ. એનીવે, એટલે આ એ બધા કેવી છે? પક્ષી પન્નગાદિની અંડજાની, અંડેભ્ય જાતાની, ઈંડામાંથી ઉત્પન્ન થયેલા છે. આપણે પગ વડે ચાલીએ છીએ, બધા પગ વગરના. કોણ? સાપની વાત કરું છું. ચાલો, પછી ત્રીજું જુઓ કેવું જન્મને આધારે જ થોડું શરીરનું વર્ગીકરણ. સ્વેદજાની, સ્વેદેભ્ય જાતાની. સ્વેદ એટલે શું? સ્વેદ એટલે સ્વેટ. સ્વેદ એટલે સ્વેટ. એટલે એનો અર્થ એવો થયો કે અંગ્રેજીમાં સ્વેટ શબ્દ છે અને સંસ્કૃતમાં સ્વેદ શબ્દ છે, લગભગ સરખા છે. તેનો અર્થ થયો કે એકમાંથી બીજું આવેલું જ હોવું જોઈએ. એ તો ભાષાનું આવું જ છે કે એક શબ્દ હોય એ ધીરે ધીરે બોલાતા એમાં અપભ્રંશ થતો જાય. હા, એટલે એ રીતે વાસ્તવમાં આપણા ગુજરાતીમાં જ કેટલા બધા શબ્દો છે. પહેલાં ખરેખર જે સંસ્કૃત ઓરિજિન, પણ હવે બોલાતા એમાં આપણે ફેરફાર એટલો બધો કરીને મૂકી દીધો કે આ ખેતર શબ્દ છે. ખેતર તમને સાચું કહું, ક્ષેત્ર શબ્દ છે.
ક્ષેત્ર એટલે અને ક્ષેત્રજ્ઞ આપણે જાણીએ છીએ. ક્ષેત્ર જે છે એને જ આપણે હવે ખેતર કહીએ. એટલે પેલું ક્ષર જોડાક્ષર છે ને, એટલે જોડાક્ષરવાળા શબ્દો બોલવા અઘરા છે ને એમાં પંજાબીઓને તો બહુ જ બિચારાઓને તકલીફ છે. તમે જોજો પંજાબની અંદર જે આપણે જે ખરેખર બધા જોડાક્ષરવાળા શબ્દો છે ને એ લોકો બધા એને છૂટા પાડી નાખે કારણ કે બોલવા અઘરા પડતા હોય. એટલે આપણે તો આ જોડાક્ષરમાંથી ક્ષમાંથી ખ કરી નાખ્યો અને ત્ર બોલવાની એ તકલીફ હતી એટલે તર કરી નાખ્યું. પુત્ર, ત્યાં પુત્ર શબ્દ છે ને, પરંતુ પંજાબની અંદર તમે કોઈ દિવસ પુત્ર નહીં, પુત્ર એટલે ત્રનો તર કરી નાખ્યો. આપણે ત્રનો તર કરી નાખ્યો. એટલે એવી રીતે સ્વેદમાંથી સ્વેટ બન્યો કે સ્વેટમાંથી સ્વેદ બન્યો. સ્વામીજી, સંસ્કૃત અંગ્રેજી ભાષામાંથી આવી છે, અંગ્રેજી ભાષા સંસ્કૃતમાંથી નહીં. અંગ્રેજી એટલે મૂળ તો લેટિન વગેરે, એ ઓરિજિનલ લેટિન વગેરે, સંસ્કૃત એમાંથી ઉદ્ભવ થયો. અરે ભાઈ, વેદો આ દુનિયાના સૌથી જૂનામાં જૂના ગ્રંથો છે. એ તો બધા હિસ્ટોરીઓને ભેગા થઈને નક્કી કરી દીધું છે. એટલે માટે સંસ્કૃત જૂનામાં જૂની ભાષા થઈ ગઈ અને માટે વાસ્તવની અંદર આ લેટિન વગેરેમાં ઘણા બધા શબ્દો અહીંયાથી ગયેલા છે. સંસ્કૃત ભાષા સૌથી જૂની હોવાને કારણે એની ઇન્ફ્લુઅન્સને કારણે. એટલે સ્વેદજાની એટલે સ્વેટજાની, એમાંથી સ્વેટર શબ્દ પણ છે. સ્વેટમાંથી સ્વેટર આવે છે ને. એનીવે, એટલે સ્વેદમાંથી ઉત્પત્તિ એટલે શું? સ્વેદ એટલે પરસેવો. પરસેવો એટલે પછી તમારામાં આગળ વધવાનું. સમજી, પરસેવામાંથી કશું ઉત્પન્ન નથી. મોઇશ્ચર, ભેજમાંથી ઘણા બધા આવે છે. ઇનફેક્ટ જ્યારે જેમ ભેજ વધે એમ જીવજંતુઓ વધે. અને એટલે ભેજને કારણે ઇવન પેલું મોલ્ડ, ફૂગ વગેરે પણ થતું હોય. ભેજને કારણે અનેક પ્રકાર, જેવો વરસાદ પડ્યો નથી અને તમે જુઓ કેટલા જીવડાઓની ઉત્પત્તિ, હજારોની સંખ્યામાં, હજારો પ્રકારના. એટલે સ્વેદજાની આ બધા વેરાયટી ઓફ ઇન્સેક્ટ્સ બધા. ઇવન તમે જુઓ આપણા જે બધા પીપળા હોય છે જેની અંદર તમે ઘઉં ને બધું રાખતા હો છો, એ બધા ઉનાળો હોય એમાં કોઈ તકલીફ નહીં. અને તમે સીધા કાઢીને સાફ કરેલા હોય, ચોખા તે બધું જે પણ, અને બધું તમે સાફ કરેલું હોય ને એને સીધું જ તમે ઘંટીમાં નાખી શકો. વરસાદ પડે, ભલે ને તમારા પીપળા બંધ હોય, વરસાદ પડે પછી ચેક કરતા રહેવું પડે. એમ કે ચેક કરતા રહો, કારણ કે નહીં તો શું થાય કે સીધું તમે મોકલો અને દળાઈને આવે ને તમે નોન વેજીટેરિયન બની જવાનું. ઓકે, વેજીટેરિયનમાંથી. હા, એટલે વાસ્તવની અંદર ભેજ આવે એને આ કારણે. અને એવું કહે છે પણ ખરા, પરસેવામાંથી જ માખણ વગેરેની ઉત્પત્તિ ગણવામાં આવે છે. પરસેવા વગેરેને કારણે જૂ, એટલે અહીંયા કહે છે યુક મશકાદીની. યુક એટલે આ લાઈસ, જૂ જેને કહીએ. હવે પ્રમાણમાં ઓછું, નહીં તો પહેલાંના જમાનામાં તો આ માતાઓ સામે બેસીને એકબીજાની જૂ ખેંચવાનો કાર્યક્રમ ચાલતો. દુનિયાભરની ચર્ચા ચાલે અને આ જોડે એમ કરીને ખેંચામ દલામ વાળા કંઈક પેલું એનું ઈંડા હોય ને એટલે. અને મશક એટલે મચ્છર આમ તો, અને માકણ વગેરે પણ ગણી લેવાનું. અને એટલા માટે જ આ લોકો કહે છે કે પાણી ભરેલું સામે આપણી આસપાસ પાણી ભરેલું નહીં રાખવા. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા અત્યારે જાહેરાત કરતા જ હશે, બંધિયાર પાણી ન રાખો, બંધિયાર પાણી ન રાખો. એટલે કારણ કે આપણે તો સ્વાભાવિક છે કે આપણે ગાય વગેરે આવીને પીએ પાણી ગરમી વગેરેને કારણે, પરંતુ એ લોકો કહે છે નહીં, એમાં પછી આ બધા મચ્છરો વગેરેની ઉત્પત્તિ થતી હોય છે. બ્રીડિંગ ગ્રાઉન્ડ બધું. અને મશકનું બીજું પણ નામ છે દમસહ. દમસહ એટલે શું? દમસતી ઇતિ દમસહ, કારણ કે કરડે. આ રીતે 3 પ્રકારના થઈ ગયા ને. ગર્ભાશયમાંથી જન્મેલા જરાયુજ, અંડામાંથી જન્મેલા અંડજ અને સ્વેદજ, મોઇશ્ચર બોર્ન. હવે ચોથું, ઉદ્ભિજાની ભૂમિ ઉદ્ભિત્ય જાતાની લતા વૃક્ષાદીની. એટલે ભૂમિ ઉદ્ભિદ્ય, ભૂમિને ફાડીને, પૃથ્વીને ફાડીને બહાર નીકળતા વૃક્ષો, લતાઓ વગેરે બધા, આપણા ક્રોપ્સ, આપણા બધા જે ધાન્ય બધા
ઘઉં ચોખા તે બધું, ડાંગર તે બધું જ હે ને, તલ તે આ બધું જ ઉદ્ભિજ, એ બધાના છોડ હોય છે. એ લોકોનું એક જીવન હોય છે, એમનું એક પ્રારબ્ધ હોય છે. એ લોકો સુખ દુઃખનો અનુભવ કરે છે, એમના શરીરોમાં વૃદ્ધિ થાય છે વગેરે બધું જ છે. જેવું અહીંયા છે એવું ત્યાં છે. એટલા માટે તો પેલા નચિકેતાએ કહ્યું કઠોપનિષદની અંદર, આ મનુષ્ય શરીરની કિંમત શું? સસ્યમીવ જાયતે સસ્યમીવ મર્ત્ય પચ્યતે પુનઃ. સસ્યમીવ આમ છે પેલું, જેમ પેલા ધાન્યને તમે ઉગાડો, બરાબર, ચોમાસા પહેલાં બીજ નાખ્યા, વરસાદ પડ્યો ને ઉગ્યા, અને 3-4 મહિનામાં તો પેલું એના બધા આવ્યા ફળ ને બધું, ડાંગર વગેરે આવીને ખતમ. એવું જ આ મનુષ્ય શરીર છે. પેલું યમધર્મરાજાએ જા મૃત્યુને આપું છું જા એવું કહી દીધું ને, અને પછી પસ્તાયો પિતા કે હા મારો એક જ દીકરો છે ને એને આ રીતે મેં મૃત્યુ પાસે મોકલી દીધો. ત્યારે પછી નચિકેતાએ કહ્યું કે સત્યનું પાલન કરો, તમારા વ્રત તમે જે બોલ્યા છો એનું પાલન કરો, અને મનુષ્ય શરીરની કિંમત કેટલી એમ. સસ્યમીવ જાયતે સસ્યમીવ મર્ત્યતે પુનઃ. સસ્યમ એટલે ધાન્ય, ધાન્યની જેમ છે મનુષ્ય શરીરની કિંમત કરતાં સત્યની કિંમત ઘણી મોટી છે. ચાલો, લતા વૃક્ષાદિની, અને આ રીતે 4 પ્રકારના સ્થૂળ શરીરો થયા. અને આ સાથે ભૂત સૃષ્ટિ, પંચમહાભૂતો અને પંચીકરણ દ્વારા ઉત્પત્તિ સ્થૂળ સૂક્ષ્મમાંથી, અને એમાંથી આ ભૌતિક સૃષ્ટિ એટલે ભૌતિક જગત, આ બધા લોક 14 લોક એની વાત કરી, અને ભૌતિક શરીરો 4 પ્રકારના સ્થૂળ શરીરો, ભૌતિક શરીર એટલે એની ઉત્પત્તિ કહી. અને આ રીતે સૂક્ષ્મભૂત, સૂક્ષ્મ ભૌતિક, સ્થૂળભૂત, સ્થૂળ ભૌતિક, આ બધું આ ઈશ્વર સૃષ્ટિને અંતર્ગત છે, બીજા અધ્યાયના અંતર્ગત. અને હવે શું થશે બોલો? તો કહે છે કે વાસ્તવમાં સ્થૂળ શરીર અને સ્થૂળ જગત, સ્થૂળ શરીર ભૌતિક શરીર વ્યષ્ટિ, અને સ્થૂળ જગત બરાબર ભૌતિક જગત સમષ્ટિ, એટલે વ્યષ્ટિ સમષ્ટિ બરાબર એ પ્રકારે ચાલે છે. તમે જોજો, પહેલાં આપણે વાત કરી કારણ શરીર અને અજ્ઞાન જે છે, મતલબ અજ્ઞાન સમષ્ટિ અને વ્યષ્ટિ એની વાત કરેલી. પછી સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ જગત વ્યષ્ટિ સમષ્ટિ. એવી રીતે હવે સ્થૂળ શરીર અને સ્થૂળ જગત સમષ્ટિ બિલકુલ પરફેક્ટ ચાલે છે, જોરદાર. વેદાંત સારમાં બધું જડ બેસાલક, આમ શું છે ને કે ટોપિક બધા. એટલે એક જીવને અંતર્ગત અને બીજું ઈશ્વરને અંતર્ગત. સમષ્ટિ ઈશ્વર, પણ સ્થૂળ પ્રપંચને ઈશ્વર કહેવાય, સ્થૂળ જગતને ઈશ્વર કહેવાય. ઈશ્વર કેમ? કેવી રીતે? સ્થૂળ જગત એ સ્થૂળ જગત, જડ જગત, એને ઈશ્વર કેવી રીતે કહે? સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, કારણ ચૈતન્ય બ્રહ્મથી અન્ય પહેલે ત્યાંથી શરૂઆત થઈ છે ને. કારણ કે ઈશ્વર જ અધ્યારોપ, માયા એટલે કે સમષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મા, અહીંયા વ્યષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મા જીવ, અને ઈશ્વરમાંથી જ પછી આ સૃષ્ટિ, એટલે ઈશ્વર નિમિત્ત કારણ પણ અને ઉપાદાન કારણ માટે જે કંઈ છે બધું એની જ વ્યક્તિ માટે સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, જેને વિરાટ કહેવામાં આવે છે, જે ભગવાને 11મા અધ્યાયમાં બતાવ્યું સામાન્ય રીતે વિશ્વરૂપ. એટલે એ સમષ્ટિ એટલે ઈશ્વર, સ્થૂળ શરીર અભિમાની એ બ્રહ્મા ચૈતન્ય, એ શું છે? જીવ. એક આમ જીવ વ્યષ્ટિ, ઈશ્વર સમષ્ટિ. આ જીવ જે છે એ ફ્રીવિલ, એમાં એનું પ્રદાન, અને જે સમષ્ટિ છે એ પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ જે છે કર્મ વગેરે, એમાં કોનો ફાળો? ઈશ્વરનો. અને પસંદગી કરવી, કર્મ કરવા, એમાં કોનો ફાળો? જીવનો. કર્મમાં ફાળો જીવનો વ્યષ્ટિનો, કર્મફળમાં ફાળો સમષ્ટિનો ઈશ્વરનો. એ રીતે કર્મણી તવ અધિકાર મા ફલેશુ, કર્મમાં તારો અધિકાર, તારું કોન્ટ્રીબ્યુશન, મેં તને ફ્રી વિલ આપી, પસંદગી આપી, એના આધારે તું યોગ્ય કર્મ કર, એવી તને સૂઝે આપી છે. કરું સરસ,
ન કરું, રાગદ્વેષને અનુરૂપ કરું, ધર્મનો ભોગ આપું, તો એવું તને કર્મફળ આપીશ. ધર્મને અનુરૂપ કરીશ, મેં તને જે સૂઝ આપી છે કે આ વસ્તુ સાચી કહેવાય, આ ખોટી કહેવાય, એવી સૂઝ આપેલી જ છે. તારી બુદ્ધિમાં જ્યાં પસંદગી આપી ત્યાં જ મેં મૂકેલું છે જ્ઞાન. સાચું બોલવું એ તને ખબર જ છે કે એ યોગ્ય વસ્તુ છે, જુઠ્ઠું બોલવું યોગ્ય નથી. એ બધું તને જ્ઞાન છે જ. તારે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી. અને માટે એને અનુરૂપ પસંદગી કરીશ તો એ પ્રકારનું કર્મફળ આપીશ. સમષ્ટિ, ફ્રી વિલ, ફેટ, પુરુષાર્થ, પ્રારબ્ધ, વ્યષ્ટિ, સમષ્ટિ, જીવ, ઈશ્વર. જબરજસ્ત, જડ બેસાલક. અને એમાં સમજી પડે તો પછી દરેક પરિસ્થિતિમાં બસ દરેક પરિસ્થિતિ એટલે એ ઈશ્વર, કર્મફળ, પ્રારબ્ધ. અત્યારે આપણે આ પરિસ્થિતિ છે, અત્યારે જ આ પ્રારબ્ધ પુણ્ય તમારું ને મારું બંનેનું. કારણ કે ભણાવવામાં મળવું એ પણ પ્રારબ્ધ. એમાં ફાળો આપવો જીવ, પસંદગી, કર્મ. હવે એવું બને, જુઓ, સમજો, જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એમાં તમે ફાળો આપો, એ ફ્રી વિલ તમારી. ક્યાર પણ એમાં છે ને વિજય બેમાંથી એકનો થાય, છૂટા નથી ને. બે સ્વતંત્ર હોય તો આવું ના આવે. બે હંમેશા એક સિક્કાની જ બે બાજુ છે. પસંદગી જે છે, સમજ્યા, પસંદગી શેને કારણે? જોજો, પસંદગી શેને કારણે અહીંયા રહેલી છે? મનુષ્ય શરીર છે એટલે. આ મનુષ્ય શરીર પ્રારબ્ધની, બરાબર. પણ મનુષ્ય શરીર મળ્યું પ્રારબ્ધના રૂપ. એ પ્રારબ્ધ એટલે કર્મફળ જ. હા, તો એ પહેલાં તે સારા કર્મો કર્યા હશે. ફ્રી વિલ, પસંદગી ખરી કે નહીં? સમજાય છે હું શું કહું છું? અને એ પછી એ પસંદગી મનુષ્ય તરીકે કરી, જેને કારણે મને સારા કર્મો મેં કર્યા, એને કારણે નવું પાછું મનુષ્ય શરીર મળ્યું, બધું બરાબર. પણ એ પસંદગી સ્વામીજી મેં કરી કારણ કે મનુષ્ય શરીર મળેલું. હા, તો એ શેને કારણે? પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થને છૂટા ના પાડી શકાય, પણ એક જ વસ્તુ છે એવું એ ના કહેવાય. અને હંમેશા બેમાંથી એકની જીત થાય. જેમ વન ડે રમાય, બરાબર, બંને ક્રિકેટ ટીમો પોતપોતાના દેશમાં હોય તો હાર જીતનો પ્રશ્ન જ ક્યાં છે? બે ભેગા થાય ત્યારે હાર જીતનો પ્રશ્ન આવે. આ તો હંમેશા જોડાયેલા જ છે. એકવાર ઓસ્ટ્રેલિયા જીતે તો એકવાર આપણે જીતી. ક્યારેક પ્રારબ્ધ જીતે, ક્યારેક પુરુષાર્થ જીતે. એટલે કે સ્વામીજી, અમે તો આટલો બધો પુરુષાર્થ કર્યો પણ અમે એને બચાવી ના શક્યા. પ્રારબ્ધ જીતી ગયું. ક્યારેક પ્રારબ્ધ જે છે એની સામે પુરુષાર્થ જીતી જાય. પરિસ્થિતિ એવી આવી હોય અને આપણને અનુકૂળ ના હોય એટલે આપણે બદલી લેવા માંગીએ. પ્રતિકૂળ છે, બદલવી છે, અને એમાં તમે પુરુષાર્થ કરો, ફ્રી વિલ, જીવ તરીકે. પેલું પ્રારબ્ધ ઈશ્વર, એમાં તમે પુરુષાર્થ કરો, પરિસ્થિતિ બદલાઈ જાય. બદલાઈ જાય. મારે એમાં કે ઉદાહરણ આપવાની જરૂર નથી, તમે સમજી શકો છો. ક્યારેક ટાઈ પડે, ખબર છે ને, બેની વચ્ચે હાર જીત નક્કી ના થાય. ટાઈ તમે જોજો ક્રિકેટમાં પેલી ડ્રો, એને લોકો કે ડ્રો ગઈ મેચ, એવું એ થાય. હવે તમે અહીંયા નક્કી ના કરી શકો પ્રારબ્ધ જીત્યો કે પુરુષાર્થ જીત્યો, એવું છે. એટલે આ છે જીવન આપણું. ક્યારેક પુરુષાર્થ જીતી જાય, પ્રારબ્ધ નબળું પડે. ક્યારેક પ્રારબ્ધ બહુ પ્રબળ હોય, પુરુષાર્થ નબળો પડે. ક્યારેક બે સમાન. હવે દાખલા તરીકે સમજ, બંને સમાન હોય એનું ઉદાહરણ તમે ના લ્યો. જુઓ, તમને કહું, દાખલા તરીકે તમારે કોઈક રોગ થયો છે, બરાબર, પ્રારબ્ધ, દુઃખ ભોગવીએ છે. પરંતુ એની સામે પુરુષાર્થ કરતા રહીએ તો તમે જુઓ છો કે એ પ્રારબ્ધ હવે ગયો. ક્યારેક થોડોક જ પુરુષાર્થ કરતા, જેમ કે માથું ચડ્યું છે, ઊભા થયા, ગોળી લીધી, પસંદગી આપણી જતી કે લેવી ન લેવી, લીધી ગોળી, દુખાવો જતો રહ્યો, તમે પુરુષાર્થ જીતી ગયો, બરાબર ને. અને ક્યારેક પ્રારબ્ધ તમને આ લાગે કે આપણે પુરુષાર્થ કરી છે, જીતતા નથી લાગતા. એક સમય આવે જ્યારે પ્રારબ્ધ એ જતું રહે, બરાબર. એટલે ક્યારેક ડ્રો મેચ થાય અને ક્યારેક આ રીતે બેમાંથી એક જીતે,
બસ આવી વન ડે મેચ ચાલે છે, એમ નામ જીવન. સમજી ગયા? ઓમ. એટલા માટે જ વાસ્તવમાં ચાલુ હોય છે છેલ્લે એટલે આ વ્યષ્ટિ સમષ્ટિનો ખેલ બધો ચાલે છે. અને એમાં એટલા માટે આપણે કર્મફળ જે છે અને ભગવાન એક જ વસ્તુ ગણીએ છીએ. સમજે, ભગવાન પરિસ્થિતિ મોકલે છે એવું ના કહેવાય ભાઈ. પરિસ્થિતિ એટલે આ બધું આ જગતને તમે જેનો અનુભવ કરો છો એ જગત શું છે? ઈશ્વર છે. માટે કર્મફળ ઈશ્વર મોકલે છે એમ નહીં, કર્મફળ રૂપે ઈશ્વર છે. આ હકીકત છે. જો કર્મફળ ઈશ્વર મોકલતો હોય જુદી જુદી પરિસ્થિતિઓના રૂપમાં, જગતના રૂપમાં, તો એનો અર્થ એવો થયો કે ઈશ્વર જગતથી ભિન્ન છે. જો ઈશ્વર જગતથી ભિન્ન હોય તેવા ઈશ્વર સામે અત્યંત સિરિયસ ક્વેશ્ચન્સ છે જેનો જવાબ કોઈ ના આપી શકે, અને એવા ઈશ્વરને માનવો ન જોઈએ. જો ઈશ્વર જગતથી ભિન્ન હોય તો, અને ઈશ્વરે જગત બનાવ્યું હોય તો આવું જગત કેમ બનાવ્યું? બિન લાદેન કેમ બનાવ્યો એણે? બરાબર. પણ બિન લાદેનના રૂપમાં એ જ રહેલો છે, પેલાના રૂપમાં એ રહેલો છે, એટલે ભાઈ મિથ્યા. બિન લાદેનના રૂપમાં એ છે અને રામકૃષ્ણ પરમહંસના રૂપમાં પણ એ છે. ઓહ, આવું તો ના હોય સ્વામી. બંને આ તો વિરુદ્ધ, એટલે બંને ખાલી સપાટી, સાચું ના હોય. વિરુદ્ધ વસ્તુઓ એક જ વસ્તુ વિરુદ્ધ વસ્તુ રૂપે જણાતી હોય તો એ વિરુદ્ધ વસ્તુઓ વાસ્તવમાં મિથ્યા હોય, સપાટી પરનું હોય. તો પછી એમાં એટલો બધો કકળાટ કરવાનો ન હોય. સમજી ગયા? ચાલો, એનીવે, એટલે અહીંયા કહેવાનો આશય છે કે પ્રારબ્ધ અને ઈશ્વર એક જ. અને એના માટે શબ્દ વપરાય છે દૈવમ. દૈવમ એટલે પ્રારબ્ધ, દૈવમ એટલે ઈશ્વર ઓલ્સો. આ રીતે સ્થૂળ ઉત્પત્તિની વાત થઈ ગઈ. અને હવે 110મા શ્લોકથી આગળ જે છે એ પછી ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.